વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત મેયર અને મ્યુનિસિપલ કમિશનરે લીધી. વડોદરાના શાસકોને તંત્ર દ્વારા ઐતિહાસિક વિશ્વામિત્રી નદીની કાળજી લીધી નથી. ગાયકવાડી શાસન વખતે ખડખડાટ વહેતી વિશ્વામિત્રી આજે તેના પુનર્જીવનની રાહ જોઈ રહી છે. વારંવાર વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે પ્રજાના પૈસે વિશ્વામિત્રી પ્રોજેક્ટની પરિસ્થિતિ હવે બદલવાની જરૂર છે. શાસકોને વહીવટીતંત્રની ભૂલના કારણે શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી આગળ ન વધી શકાય પૂર જેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામી હતી. વિશ્વામિત્રીના તટમાં કરાયેલ દબાણો સામે પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરી શકતું નથી. તંત્રની ભૂલના કારણે ગત વર્ષે લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ પરિસ્થિતિનું પુનર્નિર્માણ ન થાય તે માટે પાલિકા દ્વારા વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. 4 સેક્શનમાં 16 વિભાગમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના તટમાં રહેલ માટી કાઢવાની કામગીરી કરવામાં આવશે. આગામી 10મી જૂન સુધી પૂર્ણ કામગીરી કરવાનો ટાર્ગેટ છે. હાલ સેક્શન 16માં વિભાગમાં 500 મશીનરી દ્વારા ડ્રેસિંગની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી કેવી રીતે થઈ રહી છે તેની સ્થળ મુલાકાત માટે મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેમજ મ્યુનિસિપલ કમિશનર લેવામાં આવી હતી. મેં અત્યારે જ જણાવ્યું હતું કે હાલ વિશ્વામિત્રીની ડ્રેસિંગની કામગીરી ચાલી રહી છે. 45% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 4 સેક્શનમાં 16 વિભાગમાં 500 મશીનરી સાથે કામગીરી થઈ રહી છે. આજે સમા ભરવાડવાસની પાછળના ભાગે વિશ્વામિત્રી નદીના કિનારે ચાલી રહેલી કામગીરી અંગે સ્થળ મુલાકાત લીધી છે. વડોદરા શહેરના વિશ્વામિત્રીના ડ્રેજિંગની કામગીરી જે ચાલુ છે, લગભગ 45% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અત્યારે સમગ્ર શહેરમાં 500 કરતાં વધુ મશીનરી કામે લાગેલી છે. ત્યારે કામગીરી યુદ્ધના ધોરણે અને ખૂબ સરસ ઝડપથી કામ ચાલી રહ્યું છે. લગભગ 4 સેક્શનમાં 16 વિભાગ બનાવી અને આ કામગીરી સમગ્ર વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં ચાલી રહી છે. ત્યારે આજ રોજ સમા વિસ્તારમાં આવેલા ભરવાડવાસની પાછળના ભાગમાં જે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે ત્યાંની વિઝિટનું આયોજન કર્યું હતું. રોજ અધિકારીશ્રીઓ પાસેથી અને પ્રોજેક્ટના ઓફિસર્સ પાસેથી આની અપડેટ્સ લેવામાં આવતી હોય છે. તો સમયાંતરે જે તે સ્થળની વિઝિટ કરી અને ત્યાં જઈ અને પણ થોડું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. જેવી રીતે આજે અહીંના નિરીક્ષણ દરમિયાન જરૂર પડે કામના કલાકો વધારીશું અને સાથે 500થી વધુ મશીનરી સમગ્ર શહેરમાં કામે લગાડેલી છે. તો આગામી સમયમાં કેમ કે જ્યારે ટાર્ગેટ ડેટ આપણી 10મી જૂન છે, તો આગામી સમયમાં ત્યાં સુધી એના 15-20 દિવસ પહેલાં જો કામ પૂર્ણ કરીએ, કારણ કે અત્યારે આ ડ્રેઝિંગ બાદ પ્લાનિંગ એવું છે કે આ જે તટ વિસ્તાર છે જેનું ડ્રેઝિંગ કરવામાં આવ્યું છે ત્યાં કોયર નાખી અને નાનું પેલું ઘાસ ઉગાડી શકીએ કે એવું, એટલે થોડું ડેકોરેટિવ પણ થઈ જાય. અને આગામી ચોમાસાના સમયમાં જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ જે સિમ્પલ માટી હોય તો એનું ધોવાણ થવાની શક્યતાઓ રહેલી છે. તેના કારણે ફરી પાછું આ માટી અંદર જઈ અને પાછું જે ડ્રેઝિંગની કામગીરી આપણે કરેલી છે તેમાં પાછી માટી સમાય જવાથી કદાચ વહન ક્ષમતામાં અવરોધ ઊભો થવાની શક્યતાઓ જણાઈ આવી છે. તેથી કરી અને આગળ એ દિશામાં પણ કામગીરી કશું પ્લાનિંગ કરીએ, એ દિશામાં કામગીરીનો પ્લાનિંગ કરવામાં આવશે. આશા રાખીએ છીએ કે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ ચૂંટેલા બાદ કોર્પોરેટર્સ અને કોર્પોરેશનની ટીમ, વહીવટી ટીમ બધા સાથે જ આવ્યા છે. એક સારું મેસેજ છે કે આપણે ટીમ તરીકે કામ કરવાનું છે. અને અત્યારે આપણે જે 16 પેકેજીસ અને 4 ભાગમાં કામ મૂકેલા છે લેફ્ટ હેન્ડ સાઈડમાં, અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે. લગભગ 40% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામ સાથે સાથે નેક્સ્ટ 60% કામને ડબલ સ્પીડમાં કરવાનું કેવી રીતે કરી શકાય એના ઉપર અત્યારે ભાર મૂકી રહ્યા છે. અને આવનારા દિવસોમાં એનજીટી, ગવર્મેન્ટ હાઈકોર્ટ રૂલ્સ, નવલાવાલા કમિટી રિપોર્ટ અને એન્વાયરમેન્ટલિસ્ટની જે કન્સર્ન્સ છે એ સાથે લઈને વચની રસ્તા કેવી રીતે કાઢી શકાય એ રસ્તા કાઢીને કામગીરી કરીશું. વી વિલ ટેક એવરી સિટીઝન્સ ઓલ્સો ઇન્ટુ ફીડબેક. કોર્પોરેટર, પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ્સની ઇશ્યુઝને પણ એડ્રેસ કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન છે, દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એજન્ડા. એને ડિસ્ટર્બ ના થાય એ જ રીતનું આને સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી જે નેચરલ મટીરિયલ છે એનાથી જ કરવાનો પ્રયત્ન કરીશું, સાયન્ટિફિકલી કરીશું. અને આપણે આશા રાખીએ છીએ કે જે વરસાદ આવે આ માટીનું ધોવાણ ના થાય એને ફિક્સ કરવા માટે વેટેવર ગ્રાસ હોય, અદરવાઇઝ નેચરલ સબસ્ટન્સીસ હોય એ લગાવવાનો પણ પ્રયત્ન કરીશું. અને આગળની કારકિર્દી જે 25 કિલોમીટર આગળના વાત છે, અમે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે પણ પરામર્શ કરશું. ભગવાનને પ્રાર્થના કરી આ વખતે આવું ના થાય, પણ ભગવાન એ પણ પ્રાર્થના કરી અને પૂર પડવા માટે આપણને શક્તિ આપે.
અને ટીમ તરીકે કામ કરીશું. આપ લોકોની પણ સહયોગ જોશે. સર 100 દિવસનો ટાર્ગેટ હતો, હવે જે દિવસો બાકી રહ્યા છે કેવી રીતે કામગીરી માટેનો એજન્ડા નક્કી કરવામાં આવે છે, કેવી રીતે કામગીરી પૂર્ણ થશે? અત્યારે 8 કલાકની કામગીરી ચાલે છે, એટલે વી વિલ ટોક ટુ ધી સિટી પોલીસ ઓલ્સો, જેથી કરીને ડમ્પર્સની મૂવમેન્ટ બીજા કોઈમાં ઓબ્સ્ટ્રક્શન્સ આવે નહીં, એટલે પ્રોપર પરમિશન્સ લઈને કામગીરી કરવાનું રહેશે. અને જે માટી કાઢવાનું કામ અને ખોદાણનું કામ થોડું સ્પીડ પકડી શકીએ અને થોડું સ્પીડ વધારી શકીએ, એટલે વધારાનું અવર્સ કરવું પડે, એટલે અલગ અલગ ટીમ ગોઠવીને કરવાનો પ્રયત્ન કરીશું, સબ્જેક્ટ ટુ ધી અવેલેબિલિટી ઓફ મશીનરી. પણ જે પણ છે કાયદાની અંદર જે થઈ શકે એ અમે કરવા પ્રયત્ન કરીશું. આજે ફિક્સિંગ માટે જ અમને વિઝિટ કરી હતી કે કેવા પ્રકારનું સોઇલ છે, એ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરીશું. આ સોઇલ માટે સુટેબલ કયા પ્રકારનું પ્લાન્ટ્સ છે એ આપણે સુટેબિલિટી ફિક્સ કરવું પડશે, અને આમાં કયા મટીરિયલથી અમે ફિક્સ કરી શકાય એના ઉપર પણ અમે સાયન્ટિફિકલી ટેસ્ટ લઈને આગળ